ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું રેખા કોટડિયા મારી એજ્યુકેશન ઓફ આર્ટ્સ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મનોવિજ્ઞાન વિષયનું 7મું ચેપ્ટર ભાષા અને પ્રત્યાયન। તેમાં ભાષા વિશે માહિતી મેળવતા હતા। ભાષા અને વિચારો એકબીજા સાથે સંકળાયેલા છે, તો આ ભાષા અને વિચારો વચ્ચેનો સંબંધ કેવો છે તેના વિશે માહિતી મેળવીએ। તો કે આગળ આપણે જોઈ ગયા કે આપણે જે રીતે વિચારીએ છીએ તેની અભિવ્યક્તિ માટે ભાષા જરૂરી છે, કારણ કે આપણા વિચારોની જે અભિવ્યક્તિ કરવી છે તેનું માધ્યમ તો કે ભાષા છે। ભાષાના માધ્યમ દ્વારા આપણે આપણા વિચારોની અભિવ્યક્તિ અન્ય વ્યક્તિ આગળ કરી શકીએ છીએ। હવે પ્રશ્ન એ થાય છે કે શું ભાષા વિચારને ઘડે છે? શું વિચાર ભાષાને ઘડે છે કે પછી બંનેનો વિકાસ સ્વતંત્ર રીતે થાય છે? તો તે બાબત અંગે આપણે જાણીએ। તો પહેલું છે ભાષા વિચારને ઘડે છે। તો બેન્જામિન લી વોર્થનો મત છે કે ભાષા વિચારના વિષય વસ્તુને નક્કી કરે છે। ભાષા છે એ શું નક્કી કરે છે? તો કે વિચારના જે વિષય વસ્તુ છે તે નક્કી કરવાનું કાર્ય કોનું છે? ભાષાનું છે। એટલે કે વ્યક્તિ શું વિચારશે અને કઈ રીતે વિચારશે તે સામાન્ય રીતે તેના દ્વારા ઉપયોગમાં લેવાતી ભાષા પર નિર્ભર કરે છે। જે પ્રકારની ભાષા વાપરતા હોય એ પ્રમાણે તે વિચારશે અને તેમને આકાર આપશે। આ દ્રષ્ટિકોણને ભાષાકીય સાપેક્ષતાની ઉત્કલ્પના કહેવાય છે। કઈ અવસ્થાને? તો કે વ્યક્તિ જે ભાષાનો ઉપયોગ કરતી હશે તે ભાષા પ્રમાણે તે શું વિચારશે અને કઈ રીતે વિચારશે તે સામાન્ય રીતે તે જે ભાષાનો ઉપયોગ કરે છે તે ભાષા પર નિર્ભર કરે છે, એટલે કે તેના પર આધારિત છે। અને આ દ્રષ્ટિકોણને ભાષાકીય સાપેક્ષતાની ઉત્કલ્પના કહેવામાં આવે છે। વ્યક્તિ જે ભાષાનો ઉપયોગ કરે છે એ ભાષામાં આવતા વર્ગીકરણો વ્યક્તિના વિચારના વિષયો અને વિચારવાની પદ્ધતિ પર અસર કરે છે। એટલે કે ભાષામાં આવતા જે વર્ગીકરણો છે તે વ્યક્તિના વિચારવાના વિષયો અને વિચારવાની પદ્ધતિ ઉપર અસર કરે છે। દાખલા તરીકે ભારતીય ભાષાઓમાં નજીકના સગપણની વિવિધતા દર્શાવવા માટે અલગ અલગ શબ્દો છે, જેમ કે પિતાના નાના ભાઈ એટલે કાકા, માતાના ભાઈ એટલે મામા, અને પિતાની બહેન એટલે ફોઈ, અને માતાની બહેન એટલે માસી। આમ જેમની સાથે આપણું સગપણ છે, સંબંધ છે, એ કયા પ્રકારનો છે તે દર્શાવવા માટે અલગ અલગ શબ્દો વાપરવામાં આવે છે। જ્યારે અંગ્રેજી ભાષામાં તો કે આવા સગપણો માટે અંકલ અને આંટી એવા બે જ શબ્દો વપરાય છે। તો આમ ભાષા વિચારને ઘડે છે, એટલે કે તે કઈ દ્રષ્ટિથી વિચારશે અને શું વિચારશે તેનો આધાર ભાષા ઉપર રહેલો છે, એવું આપણને કોણ કહે છે? બેન્જામિન લી વોર્થ। એમના મંતવ્ય પ્રમાણે ભાષા વિચારના વિષય વસ્તુને નક્કી કરે છે, એટલે કે શું વિચારશે અને કઈ રીતે વિચારશે તે સામાન્ય રીતે તે કઈ ભાષાનો ઉપયોગ કરે છે તેના ઉપર આધાર રાખે છે। કારણ કે આપણે ભારતીય ભાષાઓમાં નજીકના સંબંધો દર્શાવવા માટે તો કે પિતાના નાના ભાઈ હોય તો કાકા અને માતાના ભાઈ હોય તો મામા કહીએ છીએ, પરંતુ અંગ્રેજી ભાષામાં તો કે માત્ર અંકલ એવો શબ્દ જ વપરાય છે। હવે બીજી બાબત એ છે કે વિચાર ભાષાને ઘડે છે। જો વિચાર ભાષાને ઘડે છે તો કે પ્રખ્યાત સ્વિસ મનોવૈજ્ઞાનિક જીન પિયાજેનું માનવું છે કે વિચાર ભાષા પહેલાં ઉદ્ભવે છે। વિચાર છે એ પહેલાં આવે છે અને ભાષા તો કે વિચારની અભિવ્યક્તિ માટેનું માધ્યમ છે, એટલે કે ભાષાની જરૂરિયાત પછી ઊભી થાય છે, પહેલાં વિચાર આવે છે અને ભાષાના શબ્દો પર અસર કરે છે। એટલે કે વિચારના ઉદ્ભવ માટે ભાષા જરૂરી નથી, એવું કોણ કહે છે? જીન પિયાજે। જીન પિયાજે વિશે તમે આગળ અભ્યાસ કરી જ ગયા છો, એટલે જીન પિયાજે વિશે તમે સારું એવું જાણો છો। 3જા ચેપ્ટરમાં બહુ વિગતવાર તમે એમના વિશે અભ્યાસ કરી ગયા છો।
એટલે કદાચ તમે જો ભૂલી ગયા હોય તો મારો એ વિડીયો જોઈ લેજો, જેથી કરીને તમને જીન પિયા જે તાજા થઈ જાય, એમણે શું માહિતી આપી હતી તે પણ તમે સારી રીતે યાદ કરી લો અને ત્યારબાદ આ બાબતને વધારે વ્યવસ્થિત સમજી શકશો. તો જીન પિયાજેનું માનવું એવું છે કે વિચારવા માટે ભાષાની જરૂર નથી. શબ્દોનો અર્થ સમજવા માટે પણ પહેલાં વિચાર કરવો જરૂરી છે. પિયાજે દલીલ કરે છે કે બાળકો આ દુનિયાનું આંતરિક નિરૂપણ વિચારણાના માધ્યમથી જ કરે છે. દાખલા તરીકે જ્યારે બાળક કંઈક જુએ છે અને તેની નકલ કરે છે ત્યારે વિચારણાની પ્રક્રિયા કે જેમાં ભાષા રહેતી હોતી નથી તે અવશ્ય ઉદ્ભવે છે. એટલે કે કંઈ પણ જુએ છે તો તેમના માટે એ વિચારે છે ચોક્કસ. તો આ વિચારણા માટે એમને ભાષાની કોઈ જ આવશ્યકતા ઊભી થતી નથી. એ ભાષા વિના પણ વિચારી શકે છે. બાળક દ્વારા બીજાના વર્તનનું નિરીક્ષણ કરવામાં અને તે વર્તનનું અનુકરણ કરવામાં વિચારણાનો જ ઉપયોગ થાય છે, ભાષાનો નહીં. એટલે કે જે વસ્તુનું અનુકરણ કરવું છે, અનુકરણ એટલે શું? નકલ કરવી છે. તો નકલ કરવા માટે માત્ર વિચારણા જરૂરી છે, ભાષા નહીં. તેમાં કોઈ શંકા નથી. વિચારણાના સાધનોમાં ભાષા માત્ર એક સાધન છે, પરંતુ તે વિચારના ઉદ્ભવવા માટે જરૂરી નથી. એટલે કે વિચાર ઉદ્ભવવા માટે ભાષા જરૂરી નથી, પરંતુ વિચારણાના સાધનોમાં માત્ર ભાષા એક સાધન છે. પિયાજેનું એમ માનવું હતું કે ભાષા બાળકોને શીખવી શકાય છે, પરંતુ શબ્દોને સમજવા માટે વિચાર જરૂરી છે. આમ ભાષાને સમજવા માટે વિચાર એ પાયાનું અને જરૂરી તત્વ છે. આમ વિચાર એ ભાષાને ઘડે છે, અર્થાત ભાષા પહેલાં વિચાર આવે છે. એટલે કે વિચારના ઉદ્ભવ માટે ભાષા જરૂરી નથી. ઘણી વખત બાળક છે એ બીજાની વસ્તુ કે વર્તન જોઈને એ વિચારે છે અને તેમનું અનુકરણ કરે છે. તો એમના માટે એમને ભાષાની જરૂર પડતી નથી, માત્ર વિચારણાની જ જરૂર પડે છે. તો આમ વિચાર એ ભાષાને ઘડે છે. ત્યારબાદ આવે છે ભાષા અને વિચારના ઉદ્ગમો જુદા જુદા હોય છે. રશિયન મનોવૈજ્ઞાનિક લેવ વાયગોત્સ્કીનું માનવું છે કે બાળકમાં ભાષા અને વિચારનો ઉદ્ભવ અને વિકાસ સ્વતંત્ર રીતે અને અલગ અલગ થાય છે અને 2 વર્ષની ઉંમર સુધીમાં બંને એકબીજા સાથે ભળી જાય છે. જો વાયોગોત્સ્કીનું માનવું શું છે? તો કે ભાષા અને વિચાર તેમનો ઉદ્ભવ અને વિકાસ બંને સ્વતંત્ર રીતે અલગ અલગ થાય છે. ભાષાનો વિકાસ પણ એમની રીતે અલગ થાય છે અને વિચારનો વિકાસ પણ અલગથી થાય છે, પરંતુ 2 વર્ષની ઉંમર સુધીમાં બંને એકબીજાની સાથે ભળી જાય છે. 2 વર્ષની ઉંમર પહેલાં બાળકમાં વિચાર એ પૂર્વ શાબ્દિક બાબત હોય છે અને વિચારનો અનુભવ અને અભિવ્યક્તિ શબ્દો કરતાં ક્રિયાઓમાં થાય છે. એટલે કે એમના જે વિચારો છે એ ક્રિયાની અભિવ્યક્તિ દ્વારા રજૂઆત થાય છે. ત્યાં ભાષાનો ઉપયોગ કરતો હોતું નથી. ક્યારે? તો કે 2 વર્ષથી જે નાનું બાળક હોય છે તેમ, જેમ કે બાળક પીડાને રડીને અભિવ્યક્ત કરે છે, જ્યારે લગભગ 2 વર્ષની ઉંમર સુધીમાં બાળક પોતાના વિચારને શાબ્દિક રીતે અભિવ્યક્ત કરતું થઈ જાય છે અને તેની વાણીમાં તાર્કિકતા ઝળકે છે. વાયગોત્સ્કીનું માનવું હતું કે 2 વર્ષની ઉંમર બાદ ભાષા અને વિચારનો વિકાસ એકબીજાથી સ્વતંત્ર ન રહેતા એકબીજા પર આધારિત થઈ જાય છે. આમ ભાષા અને વિચાર વચ્ચેનો સંબંધ, તો કે ભાષા વિચારને ઘડે છે, વિચાર ભાષાને ઘડે છે. ભાષા અને વિચારના ઉદ્ગમો જુદા જુદા હોય છે. તેમાં ભાષા વિચારને ઘડે છે. તેમાં બેન્જામિન લી વોર્ફના મત પ્રમાણે તો કે વ્યક્તિ શું વિચારશે અને કઈ રીતે વિચારશે તે સામાન્ય રીતે તે ઉપયોગમાં લેતી ભાષા ઉપર નિર્ભર છે. એટલે કે આપણે
ભારતીય ભાષાઓમાં જોઈએ તો કે પિતાના ભાઈ માટે કાકા, માતાના ભાઈ માટે મામા. જ્યારે અંગ્રેજી ભાષા વાપરવાનું હશે તો એમાં માત્ર અંકલ શબ્દ જ આવશે. તો એ રીતે વિચાર છે. જ્યારે વિચાર ભાષાને ઘડે છે તો કે વિચારના ઉદ્ભવ માટે ભાષા જરૂરી નથી, પરંતુ વિચારની અભિવ્યક્તિ માટે ભાષાની જરૂર છે. 2 વર્ષથી નાનું બાળક હોય છે તે માત્ર વિચારે છે અને અનુકરણ દ્વારા તેમની અભિવ્યક્તિ કરે છે, જ્યારે એ ભાષાનો ઉપયોગ કરતું નથી. જેમ મોટું થાય છે તેમ બાળક ભાષા શીખે છે અને ત્યારબાદ એ શબ્દોની અભિવ્યક્તિ એટલે કે ભાષાને સમજવા માટે વિચાર એ પાયાનું જરૂરી તત્વ બની જાય છે. શબ્દો દ્વારા તે પોતાના વિચારોની અભિવ્યક્તિ કરે છે. ભાષા અને વિચારના ઉદ્ગમો જુદા જુદા છે. એ બાબતે જોઈએ તો વાયગોત્સ્કીનું માનવું એવું છે કે 2 વર્ષથી નાનું બાળક છે ત્યાં સુધી વિચાર પોતાની રીતે સ્વતંત્ર વિકસે છે. ભાષા છે એ પણ પોતાની રીતે સ્વતંત્ર વિકસે છે, પરંતુ 2 વર્ષ બાદ જ્યારે એ પોતાના વિચારોની અભિવ્યક્તિ છે એ શબ્દો કરતાં 2 વર્ષથી નાનું હશે ત્યારે ક્રિયા દ્વારા અભિવ્યક્તિ કરશે. દાખલા તરીકે આપણે જોયું કે બાળક છે એમને જ્યારે પીડા થાય છે તો રડે છે, ખુશ થાય છે તો હસીને આનંદની અભિવ્યક્તિ કરે છે. તો આ રીતે એમના વિચારોની અભિવ્યક્તિ માટે એ ક્રિયા દર્શાવે છે. જ્યારે 2 વર્ષથી મોટું થઈ જાય છે ત્યારે એ ભાષાના માધ્યમ દ્વારા એમની અભિવ્યક્તિ કરતું થાય છે. એટલે કે 2 વર્ષની ઉંમર બાદ ભાષા અને વિચારનો વિકાસ એકબીજાથી સ્વતંત્ર ન રહેતા એકબીજા સાથે જોડાઈ જાય છે. તો આમ આજે આપણે ભાષા અને વિચાર વચ્ચેના સંબંધ વિશે માહિતી મેળવી. નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે આ ચેપ્ટરનું ટોપિક છે ભાષા અને પ્રત્યાયન. તો આપણે ભાષા વિશે માહિતી સંપૂર્ણપણે મેળવી લીધી. હવે પ્રત્યાયન વિશે માહિતી મેળવીશું. આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.